એ મારી રૂપાલની જોગણી માં કડવો કોટો ના વાગવા દે, એ મારી રૂપાલની જોગણી માં કડવો કોટો ના વાગવા દે, હાચવ્યા છે અમને માં એકલા ના પડવા દે, એ તારો વિશ્વાને ભરો માય મારું ધ્યાન રાખે, અમે માંગીએ એના પેલા મારી જોગણી મારે હાલે, એનો હાથ રાખે માથે દુઃખ આવે ના કોઈ કાલે, એ તારો વિશ્વાને ભરો માય મારું ધ્યાન રાખે, લાખ લાખ દીવડાની જોગણી માની આરતી, ઓ ઝગમગ ઝગમગ દીવડાની ઢબુડી માની આરતી, આરતી શોભાય માં પૂજી રે મારા રૂમાલ રૂડા નાભમાં, આરતી શોભાય માં પૂજી રે મારા રૂમાલ રૂડા નાભમાં, લાખ લાખ દીવડાની મેલડી માની આરતી। આજે છે ઢબુડી માનો પ્રાગટ્ય દિવસ। બે ભાઈ વિપુલ અને મહેશ ને એવું થયું મનમાં કે કાશ અમારે બેન હોય તો કેવું સારું। 20 વર્ષથી માડીના દીકરાએ એમની ભક્તિ કરી જોગણી માતાની, અને એક દિવસ ખરા બપોરે હળાહળ કરતા 2:30 વાગ્યાના સમયે જોગણી માતા એમને રૂબરૂ દેખાણા એમ કે માગ માગ દીકરા તારે શું જોઈએ છે એમ। તો માને શું કીધું દીકરાએ એમના કે માં મને તો ઘણી તકલીફ પડી એમ, પણ હું શું માગું કે જો માં તમે આપવા બેઠા જ હોય, અને દીકરી વિશે ખાસ કીધું માં કે દીકરા તારા નસીબમાં દીકરી નથી, પણ હું જોગણી દીકરી બનીને તારા ઘરે આવીશ અને હું જોગણી દીકરાને રાખડી બાંધીશ એમ। એવી રીતે માં બાળ સ્વરૂપે, આપણે કેમ માએ તો અનેકોને દીકરા દીકરીઓ આપ્યા ને, પણ માતાજીનું બાળ સ્વરૂપ એમના ઘરે અવતર્યું એમ, એમની આસપાસ સૂક્ષ્મમાં હાજર જ હોય। શરૂમાં માળીના દીકરા કે ને એ ખબર પડતી નહોતી તો વાસણ ખખડાવતા હતા અને અવાજ આવતો હતો કે મમ્મી પપ્પા, કેમ કે છોકરું સાકારમાં હોય શરીર વાળું તો બોલે એ સમજાય, પણ દેવરૂપમાં હોય તો એ કોકને જ એને અનુભવ થાય। આ રીતે માળી દીકરી સ્વરૂપે એમના ઘરે અવતર્યા। નામ એમને આપ્યું ઢબુડી માં, કેમ કે માએ પૂછ્યું કે મારા બાળ સ્વરૂપનું તમે શું નામ રાખશો? સૌની વાલી ઢબુડી માં નામ રાખો। ઓમય ઢ ઉપરથી કોઈ જાજા નામ હોય નહીં, એક જ નામ હોય, ઢબુડી માં સિવાય કોઈ બીજું નામ હોય નહીં। માળીએ જો એમની યુટ્યુબ ચેનલ ઉપર એક સરસ વાક્ય કીધું છે કે ધન કરતા જ્ઞાન એટલું ચડિયાતું છે, ધનની તો આપણે રક્ષા કરવી પડે પણ જ્ઞાન પોતે જ આપણી રક્ષા કરે છે। માં કહે છે ને કે જ્ઞાનનો અર્થ શું થાય? સમજ, એવી સમજ એમ, સમજ કહેવાય, અને જ્ઞાનથી આપણી રક્ષા થાય। જેટલી સમજણ, જો માતાજી નથી કહેતા કે માણસ તમારું મગજ તમને સાથ આપે ને તો તમે જાતે દુઃખમાંથી બહાર નીકળી શકો। ઘણીવાર માતાજી નથી કહેતા કે તમારો સંસાર ચાલે, 2 ટાઈમના રોટલા મળે, માગણીઓ પૂરી થાય, સુખેથી સંસાર ચાલે, એટલું માગો, ધૂણવાના આશીર્વાદ માગો નહીં। કેટલું મન પવિત્ર હોવું જોઈએ। એક વખત કીધું હતું ને 2-3 મિનિટમાં તો કેટલું કહી દીધું માતાજીએ। ચોખ્ખો આપણો આત્મા હોવો જોઈએ, શરીર હોવા જોઈએ, મનના વિચાર સારા હોવા જોઈએ, તન પવિત્ર હોવા જોઈએ। પવિત્રતા અને શુદ્ધતા વગર તો કઈ કામનું નહીં। આપણામાં સત ભરે છે માતાજી, જો સત ભરવાનું, સત અને પવિત્રતા પાડી ન શકીએ તો આપણને મદદ એટલી મળે નહીં।
પવિત્ર ગ્રહસ્થ આશ્રમ. આજે જો લડાઈ ઝઘડા કજિયા કંકાસ ખોટા ખર્ચ ઉતાવળિયા નિર્ણય આ બધું શું કામ થાય છે? ભલે દેવ દુશ્મન બને પણ કારણ શું કે અપવિત્રતા ને અશુદ્ધતા. આપણે જો ઘરમાં 4-5 સભ્યો એકબીજાને ન બનતું હોય, એકબીજાનું બોયલું ચાલ્યું ન ગમતું હોય, તો આપણે જે સૂક્ષ્મમાં આત્માઓ હોય એને શું ગમે છે? એને કેવી રીતે રાજી રાખવા એ કેવી રીતે આપણને દેખાય ખરા? ના દેખાય ને. આજે 29/12/2024 ડબુડી માનો પ્રાગટ્ય દિવસ સૂક્ષ્મ શરીરે હાજર છે એમ કહી તો ચાલે. બાળ સ્વરૂપે બધાને તો માના કુખે જન્મ મળે, પણ આમના તો સાથે ને સાથે પડછાયાની જેમ સાથે ને સાથે વાણીમાં. આજો માતાજીએ એના દીકરાએ શું કીધું હતું? જો તમે રાજી હોય તો મારા જીભના ટેરવે તમે વસી જાઓ, મારે લોક સેવા કરવી છે. અને બધાય દુખિયારાઓ ગણાય છે, ઘણી ઘણી તકલીફો હોય તો માતાજી કહે ને કેવી કેવી તકલીફો હોય કોઈ દુનિયાના કોઈ વ્યક્તિ બતાવી શકે નહીં. બતાવે ખરા? માતાજી કહે ને હું ખાલી જ્ઞાન આપતા નથી પણ બધાની રક્ષાય કરું છું, સમજણ આપું છું, રસ્તો બતાવું છું. કેટલા પ્રકારની સૂક્ષ્મ સેવા, બેહદની સેવા છે. માતાજીની સેવા કેવી કહેવાય? બેહદની. કોઈ લિમિટ ખરી? અંત વગરની, અનંત કહેવાય. પછી બધા એમ કે આ માતાજીએ ચૂંદડી કેમ ધારણ કરી? મર્યાદા કહેવાય. વચ્ચે એકવાર કીધું હતું ને માતાજીએ કે તમે કોને જોઈને આવો છો વધારે? તો દેવી શક્તિને. માતાજીએ એમના દીકરાને ગુરુ કીધા. આટલી કઠિન ભક્તિ કરી એમણે, રસ્તો બતાવ્યો. કુળદેવીની શું કહેવાય એવી આપણને ખબર પડતી હતી. કુળદેવીની ભક્તિ, દીવા અગરબત્તી તો બધુંય કરતા હતા, પણ છતાંય જો એટલી મદદ પ્રાપ્તિ કે સાથ મળતો નહોતો. માએ કુળદેવીનું કેટલું મહત્વ સમજાવ્યું. જ્યારથી અમારા ઘરમાં કુળદેવીની કૃપા મદદ પૂરેપૂરી ઉતરવા માંડી ને તો બધાયને મદદ મળી છે. રામ રામ. મારું નામ રૂપસિંહ રાણાજી ઠાકોર, ગાંધીનગરથી. હું ગાંધીનગરથી બીજેપીમાં વોર્ડ નંબર 4માંથી પ્રમુખ પણ છું. અત્યારે માડીનો બર્થડે હતો તો આજે હરખથી માડી માટે કેક લઈને આવ્યા છે. અમે 100 કિલોની કેક લઈને આવ્યા છે. 100 કિલોની કેક છે. હા, 100 કિલોની કેક લઈને માડી માટે કેક લઈને આવ્યા છે. જય શ્રી ડબુડી માં. હું ગાંધીનગરથી યુવા મોરચામાં વોર્ડ નંબર 4માંથી પ્રમુખ છું બીજેપીમાં. હા, માડી માટે હરખથી આજે હું કેક લઈને આવ્યો છું. હેપી બર્થડે. બધાય ને મારા મોમેના ખૂબ જાજા રમ. દરેક દર્શનાર્થી ને દરેકના કુળના દીવાને ખૂબ જાજા રમ. આજ તો મોમાઈ મારી વસ્તી હું પટિયાણી માતા ભેડી દીકરા એવા મારવાડી એવા રાજસ્થાની કોઈ દીકરા હોય, દીકરા દીકરીઓ, અને દરેકને મારા ભટિયાણીના ખૂબ જાજા રમ. રાજસ્થાની મારવાડી ભટિયાણી મારી વસ્તીની લાડકી દીકરા. પણ આજ રોજ જેને ગમે ત્યારે અડધી રાતે જેને ટવકા કર્યા ને અને અડધી રાતે દોડીને પહોંચવા વાળી માતા દીકરા. કોઈ નવા હોય કે જૂના હોય, બધાને આજ મારા સ્પેશિયલ ખૂબ આશીર્વાદ દીકરા. મારા આશીર્વાદ જેને લીધા હશે, પણ મારા આશીર્વાદથી કોઈ વંચિત હશે ને એને મારા આશીર્વાદ લાગશે દીકરા. આજ ભટિયાણી માતા, આજ મારી વસ્તીની તમને સ્પેશિયલ આશીર્વાદ આપે. આજ કોઈ દુખિયા હોય, કોઈ મારાથી અજાણતો નથી, કોઈ મને રૂપાલી જોગડીથી ઓળખે, કોઈ ભટિયાણી માતાથી ઓળખે, કોઈ મેલડીથી ઓળખે, કોઈ
આવી નાની શુકડી આજ ઢબુડી માતાથી ઓળખે દીકરા. એક ભાવિક બોલ્યો ને, ઢબુડી માં એટલે શું બધાને ખબર ખરી? કોઈને હોય ના હોય, પણ જ્યારે દુનિયામાં ઢબુડી માતા મારા સિવાય કોઈ જગ્યાએ નથી દીકરા. કોઈ નામથી દુનિયામાં કોઈ પણ જગ્યાએ પગ મેલો, કોઈ પણ જગ્યાએ જવો અને કોઈ વાત કરે કે ઢબુડીમાં એટલે સીધું મારી પહા આવે દીકરા. કોઈ ઢબુડીમાંથી અરજી કરે, પ્રાર્થના કરે એટલે સીધી એની પ્રાર્થના ઝીલવા વાળી. મને ભટિયાણીને ભલે કોઈ ઓળખે ના ઓળખે, પણ મને જેને અરજી કરી છે ને એની અરજી પૂરી કરી નાખી દીકરા. મારો એક શબ્દ પથ્થર ફાટી જાય એવા કામ કરું, કઈક ના એવા કામ કર્યા, પણ મને ભટિયાણીને ભલે મને ભટિયાણીને ઓળખે ના ઓળખે, પણ હું રૂપાલ જોગણીની હારે મારી વસ્તીની પેઢીની માતા છું. જેવી તમારી પેઢીની માતા હોય, કોઈની ઉગતાની મેલડી હોય કે શંખની સદી હોય કે મહાનડી સુગોત્ર માતા હોય, આવી દરેક પેઢીની માતાઓને તમારે ખૂબ જાજા રામ. મારી પાસેથી જેને જ્ઞાન લીધા હશે, મારા જ્ઞાન અમર રહેશે. આશીર્વાદ તો એક વાર મળી જાય, બે વાર મળી જાય, આશીર્વાદ એક આખી જિંદગી ચાલે નહીં. પણ જેને મારી પાસેથી જ્ઞાન લીધા હશે ને, જ્યાં સુધી એની સમજ રહેશે ને, અને મારી હારે એના શ્રદ્ધાના તાળ જોડાયેલા હશે ને, તો સુધી મારા જ્ઞાન અમર રહેશે. આશીર્વાદ લેવા આવ્યા હોય, આજ તો ઘણા દીકરા દીકરીઓ મારી પાસે આશીર્વાદ લેવા આવ્યા. આજ તો ઢબુડી માનો જન્મથી. આવા તમારા વિચાર ને તમારી ઓળખ ઢબુડી માં દીકરા. અસલ મારો અંશ, અસલ મારા અંશ ને કોઈ ઓળખી ના શકે દીકરા. હું જોગણી, દરેક ને મારા જોગણી ના જાજા રામ દીકરા. રામ 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 રામ. રૂપાલી જોગણી, મારી ઓળખ રૂપાલી જોગણી થી, પણ જોડે જોડે આજ હું જોગણી ઢબુડી માતા બની દીકરા. મારો અંશ રૂપાલી જોગણી, હું દુનિયા ભરવા વાળી જોગણી, ચારે શેરે ફળવા વાળી જોગણી દીકરા. પણ આજ જાણીશકડી માતા બની અને લોક સેવા કરી દીકરા. દુખિયાના દુઃખ મટાડું. ગમે તેવા રોગ હોય કે ગમે તેવી પીડાઓ હોય, એ પીડાઓ જેને સહન થતી ના હોય, પણ કદાચ મને ટવકો કર્યો હોય ને ઢબુડી મારા નામથી, એની પીડા મટાડી આ સુધી. કોઈ દીકરીની ધૂણ હોય કે દીકરીને કોઈ સંબંધ થતા ના હોય, કોઈ દીકરા દીકરીના સંબંધ થતા ના હોય, એ પલવારમાં સંબંધ કરાયા. લોબા ટાઈમે કદાચ 6 મહિને થતું હોય ને, એ 6 કલાકમાં સંબંધ કરાયા. કોઈની વાતો લાવી દીકરા. આવી રૂપાલી જોગણી હું આજ મને ઢબુડી માં તરીકે ઓળખો ને, તો ભલે ઢબુડી માં તરીકે એની માતા મારી માનતા માનશો ને, તો એ રૂપાલી જોગણી મારા શરણમાં આવશે દીકરા. કોઈ ઢબુડીથી મોને, કોઈ જોગણીથી મોને, કોઈ ભટિયાની માતાથી મોને, અને કોઈ મેલડીથી મોને. હું તો મારી વસ્તીની લાડકી માતાઓ દીકરા. જેવી તમારી માતાઓ હોય એવી તમારી માતાને જે વહાલ કરતો શીખવાડ્યું ને, ભલે વહાલ કરવાથી કે પ્રેમ કરવાથી કે હેત કરવાથી કે અમર દીવા કરવાથી કે અખંડ દીવા કરવાથી કોઈ દેવી દેવતાના સમાધાન થતા નથી. દરેક વ્યક્તિ પીડા ભોગવતા હોય ને, તો એના ગુનાથી પીડા ભોગવતા હોય. પણ કદાચ મારી પાસેથી જેને કદાચ જ્ઞાન લીધા હોય ને, એને આપોઆપ ગુનાની ખબર પડે, ગુનાની યાદ આવે અને ગુનાનું સમાધાન કેવું પડે. અરે કેટલા સમાધાન, મોટા ગમે તેવા જબરા ગુના હોય, પણ એના મુઠ્ઠી પર સમાધાન થાય એવા ઉપાય બતાવ્યા અમે. કોઈ કહેતું હોય કે કાળો ધાબળો મશાની મેરડી, એનાથી ડર લાગે, પણ મશાની મેરડીથી ડરવાની જરૂર નથી. કોઈ દેવી દેવતાથી ડરવાની જરૂર નથી. મારા ભગવાનથી ડરવાની જરૂર નથી. ડર લાગતી ને ડરતા હોય ને, અને ડર રાખ્યું હોય ને, તો એક ખાલી તમારા જૂનાથી રાખજો. ગુનો થાવો ના જોઈએ દીકરા. હું તો આજ સુધી કોઈના ભેદ રાખ્યા નથી.
કોઈના ભેદ રાખ્યા નથી. કોઈ તવંગર હોય કે પૈસાવાળા હોય કે ગરીબ હોય એના કોઈ ભેદ નથી મારી પાસે. જેને જેને આવીને પ્રાર્થના કરી છે અને વિનંતી કરી છે ને એને રસ્તા બતાવીને માર્ગ બતાયા. માર્ગ બતાવો એ મારી ફરજ બને. મને નમે ઈ ગમે, મને નમે ઈ ગમે. હું પૈસાવાળી માતા નથી. હું તો એક ફ્રી સેવા કરવા વાળી, દુખિયાના દુઃખ મટી જાય ને એવી મારી વસ્તી અને મારી ઈચ્છા છે. કોઈ દી દોણા લીધા નથી, ઘઉંના પાટ નોખ્યા નથી. પાટ કેવી રીતે નાખે એવી વસ્તીને ખબર પડતી નથી દીકરા. હું પાટવાળી માતા નથી, હું તો દુઃખ મટાડવાળી માતા છું દીકરા. મને આજ સુધી કોઈને બાધા આલી નથી, બાધાવાળી માતા નથી. 6 મહિના સુધી વસ્તુ ખાવી નહીં. કઈ દીકરીને પિયરની તકલીફ હોય તો એવું કહેવામાં આવતું હોય બધાયથી કે પિયર જાવું નહીં 6 મહિના કે 12 મહિના. મેં આજ સુધી કીધું નથી. પિયર બંધ હોય ને એને ચાલુ કરાય રૂપાલ છોકરી દીકરા. આજ તો મારો આજ તો એક જન્મદિન, આજ તો ખૂબ આનંદ દીકરા. 1 વર્ષ સુધી ભલે કોઈને સમય મળે ના મળે, પણ જેને મારી પાસેથી કામ કરાયા હોય એને ગુણ ના ભૂલવા જોઈએ. મારા કરેલા કામ ભૂલવા ના જોઈએ. તમારો સમય ખરાબ હોય, તકલીફો વેઠતા હોય અને તકલીફો જ્યારે પડતી હોય, જ્યારે મને યાદ કરી હોય ને પ્રાર્થના કરી હોય ને તો પલવારમાં કામ કર્યા મેં. ભલે કોઈથી થાય કે ના થાય, પણ આશીર્વાદ આલી અને દુઃખ મટાડ્યા. પણ જેને કદાચ મારી પાસેથી અરે રે મારી પાસેથી કદાચ થોડા સીટા પડ્યા હશે ને, એને દુઃખના દાડા પાછા આવ્યા છે ને તો ફરીથી મારી પાસે મને પૂછશે ને તો આરામથી રસ્તો બતાવી દીકરાએ. આ જન્મદિના દરેક દીકરા દીકરીને મારા ખૂબ જાજા રામ દીકરા. પાછળ બેઠેલા દરેક ભાવિક દર્શનાર્થીને મારા જોગણીના ખૂબ જાજા રામ દીકરા. ગરીબનો સંઘાત કરવા વાળી જોગણી છે દીકરા. ગરીબની હારે રહેવા વાળી. અરે દુખિયાના દુઃખ દૂર કરવા હોય ને તો રૂપાલ જોગણીને કદાચ નવા માણસો હોય ને તો ઘરથી રાતે ગમે ત્યારે ઠપકો કરશો, પણ એવા ઠપકા કરશો કે મારા પ્રત્યે વિશ્વાસ હોય. મારા પ્રત્યે વિશ્વાસ હોય ને કદાચ તમારા દેવી દેવતાના સમાધાન જ્યારે કરવાના હોય ત્યારે તમારા દેવી દેવતાના કોઈ નડવાવાળા દેવ હોય એનું ગુનાનું સમાધાન કરવું હોય ને એટલે હાસા બોલું માણસો હોવા છે દીકરા. કદાચ જેને બહેદરી લીધી હશે, જેને બહેદરી લીધી હોય કદાચ મારી પાસે ઢુકડા આવી ના હાકે અને મને પૂછી ના હાકે ને ઘેર બેઠા જેને બહેદરી લીધી ને એના દુઃખ મટાડ્યા. પણ બહેદરી લેવા વાળા વ્યક્તિઓ હાસી જીવન રાખશો, બોલીને બીજું બોલો નહીં. બહેદરી નો મતલબ તમે એની જવાબદારી લોશો, તમારા ગુનાનું સમાધાન કરશો. દેવી દેવતા જેને ઉઘરાણી તમારી પાસે હોય એ ઉઘરાણી હાલવાની તમારે એવું બંધાવશો. બહેદરીનો મતલબ ઈ થાય તમે બંધાવશો ને ઈ દુઃખ મટી જાય ને અને બંધાયા પછી એનું સમાધાન કરવું જરૂરી દીકરા. કેવું દેવ હોય, કેવો ન્યાય હોય ઈ તો તમને ખબર હોય કે ના હોય, પણ બસ ખાલી દુઃખ મટી જાય ને એટલે પછી ઢબુડીમાં કે રૂપાલ જોગની પાસે જઈ અને ન્યાય કરાઈશું આવું વિચારો છો ને ત્યારે રૂપાલ જોગની હું આજ કોઈને આજ સુધી રૂપાલ જોગની દરેકને આશીર્વાદ આલી, દરેક દેવની કૃપાઈ અને આજનું જોગની તમારા હોમે ઊભી રૂપાલ. એક વાત થોડી કહીશ. બહાદુરી લેવા વાળા વ્યક્તિઓ દુઃખવાળા દેવની હારે બંધાવશો ત્યારે થોડું તમારા ઘરના સભ્યોને પૂછી લેજો. બહાદુરી લીધી હોય એને દુઃખ મટી જાય અને દુઃખ મટ્યા પછી કદાચ તમારા ઘરના સભ્યો તમને સાથ નહીં આલે ને તો દેવને વસન આલે હશે કે તમારું જે તે હોય કોઈ જોઈ ન્યાય હોય કે જે વ્યવહાર હોય ને એ અમે કરીશું. આવા બંધાવશો ને પણ જ્યારે દુઃખ મટ્યા પછી જ્યારે ન્યાય કરવાનો થાય અને ન્યાય કરી ના આપો ને તમારા ઘરના તમને સાથ ના આલે ને એટલે ન્યાય કરી એકશો ની મજબૂરી આવશે તમારી. આવી મજબૂરી પાછળથી ના આવે. એના ઘર તો તમારા ઘરના સભ્યોને જોણ કરજો. ભલે કોઈ મોને ના મોને, બધાના સ્વભાવ ઘરમાં હરખા હોતા નથી. જેને બોધરી
નવી લેવાની હોય કે જેને જૂની લીધેલી હોય, જેને સમાધાન બાકી હોય તો સમાધાન વાળા લેટ કરતા નહીં, સમય વધારે કાઢતા નહીં. દુઃખ મટી જાય પછી તાત્કાલિક મને પૂછજો દીકરા. માં ભટિયાણી, આજે માડીનો 12મો જન્મદિવસ છે. મારું નામ પ્રકાશ કુમાર, હું અમદાવાદથી આવું છું. આજનો મહાપ્રસાદ લંડનવાસી ભૌમિક સુનિલ કુમાર શાહ તરફથી છે. આજથી 5 વર્ષ પહેલાં માડીના સાનિધ્યમાં અમે એને ભૌમિકને અમારી સાથે લાવ્યા હતા માડીના દર્શન માટે. અને માડીએ એ દિવસે જાહેર કરેલું કે હું તને એક વિદેશ યાત્રા કરાવીશ, જીવનની અંદર તારે એક દિવસ વિદેશ યાત્રા કરવાની છે. અને માડીએ ત્યારે એને મંગળના દોષ જાહેર કરેલા, મંગળના ઉપવાસ કર્યા. એને માડીએ જે કીધું એ બધા નિયમો પાળ્યા અને માડીના સાનિધ્યમાં આવતો રહ્યો. અને આજે હું ભાવ વિભોર છું. આજે મારાથી મોઢામાંથી શબ્દ નથી નીકળતા. માડી હાજર છે, વિદેશમાં માડીના ડંકા વાગ્યા છે. તો આજે એના તરફથી મહાપ્રસાદમાં માડીનું મનગમતું પ્રિય ચવાણાનું શાક છે, પૂરી છે, બુંદી છે, ભાત અને દાળ છે. તો આજે માડીના પ્રસાદમાં ભૌમિકભાઈ સુનિલભાઈ શાહ તરફથી મારા માડીની વસ્તીના તમામ ભક્તોને નમ્ર વિનંતી છે કે પેટ ભરીને પ્રસાદ લેજો. આ પ્રસાદનું કોઈ મૂલ્ય નથી, વિના મૂલ્ય છે. અને જેટલો પ્રસાદ લેવો હોય એટલો લઈ શકો છો. બોલો ઢબુડી. અત્યારે ભૌમિકભાઈ લંડન છે. માડી ઢબુડીમાંના આશીર્વાદથી આજે 2 વર્ષ પૂર્ણ થયા લંડનમાં. અને માડીએ પહેલાં જ કહ્યું હતું કે તારે એક દિવસ વિદેશ યાત્રા કરવાની છે. આજથી 4 વર્ષ પહેલાં ચાંદખેડામાં માડીએ કહેલું અને ભવિષ્યવાણી સાચી પડી. અને આજે ત્યાં સેટલ બી થયો છે, બિલકુલ. અને સેટલ પણ થયા. અને ત્યાં માડીની રોજ આરતી કરીને સૂવે છે અને માડી હાજર છે. અને માડી માટે ત્યાંથી વિદેશથી આજે 29 તારીખ છે, તો માડી માટે એ 29 બર્થડે માટે ગિફ્ટ લાવ્યો છું. તો માડીને હું અર્પણ કરીશ એ ગિફ્ટ. એને ત્યાંથી લંડનથી સ્પેશિયલ મોકલી છે 29 ગિફ્ટો. મારો પ્રસાદ કદાચ મારો પ્રસાદ લેટ પડી જાય, પણ મારા આશીર્વાદ કદાચ લેટ પડશે નહીં દીકરા. મારો પ્રસાદ પેટ ભરીને લેશે. મારા આશીર્વાદ તમને જાજા ખૂબ મળશે દીકરા. પ્રસાદ નો મતલબ તમારા દુઃખની દવા. જેને પ્રસાદ હેતથી અને પ્રેમથી ભોણા નહીં, જમણવાર નહીં, પણ પ્રસાદ સમજી અને પ્રેમથી જેને ખાધો હોય અને કદાચ આશા લગાવાળા હોય, શ્રદ્ધા વાળા હોય ને, અને કીધું હોય કે માં શરીરની તકલીફ બીમારી મટાડજે, એવા કઈક દુખિયારા અને શ્રદ્ધાળુ વ્યક્તિ જેને બીમારીઓ મટાડી વિશે મારી કહાથી પ્રસાદ લીધા પછી ગણે ગણાય નહીં, કીધે કહેવાય નહીં. આવા મારા હજારો નહીં પણ લાખો પ્રસાદ દીકરા. મને અનુભવ કરીને બેઠા છો હમા બધાય. મારો અનુભવ ના હોય ને તો બેહે નહીં મારા હોમાં દીકરા. જેટલા બેઠેલા છો ને એ બધાય મારા અનુભવી છો દીકરા. મને હાસી ઓળખી લાગી. ડબુડી માતા ને મેલડી ઘડિયોની માતા ની જોગની માતા અને મારી વસ્તીને ઓળખી લીધી તમે દીકરા. જ્યારે વસ્તીમાં સત હોય, અરે રે, જેને ભક્તિ કરી હોય એના અંદર સત હોય ને તો દેવી દેવતાનો વાસ રહે દીકરા. ભક્તિ કરવી ખાલી દિયાબતીથી ન થાય, ઉપવાસ કરવાથી ન થાય. એના માટે નીતિ નિયમ પાળવા જરૂરી દીકરા. વચલો રસ્તો એક જ હોય દેવનો. દેવ બોલે કે ના એટલે ના કીધા પછી એના વચલા રસ્તા ઘટાય નહીં દીકરા. દેવ બોલ્યું હોય, તમારા વચન હોય, તમારા વડીલના વચન હોય કે તમારા વચન હોય, અને તમારું દેવ બોલે ને જ્યારે કે આ ઘરના ઓગણે પગ બેલતા નહીં દીકરા. પણ વસ્તીને ચાલતું ના હોય ઘર વિના.
કોઈ ભાઈની વાત આવે, કોઈ હગા ભાઈ આવે કે કાકા કુટુંબના ભાઈ હોય અને એ જગ્યાએ કદાચ તમારા વડીલના કે તમારા બોલા ચાલતા હોય ને તમારા મન દુખતેલા હોય ને એટલી ઘરે જવાય ને એવો દેવનો નિયમ હોય દીકરા, જેને અપયા કહેવાય. પછી આજના વ્યક્તિ શું આવા કઠોર અપયા પાડવા તૈયાર થાય ખરું? જાતે જાતે રસ્તો કાઢી લે, કદાચ વર્ષો સુધી જણાય નહીં, 1 વર્ષ 2 વર્ષ ન જાય, 5 વર્ષ સુધી ના જાય, પણ જ્યારે લગ્ન આવે ને ત્યારે 2-5 માણસ કહેવા આવે ને ત્યારે આરામથી જાય દીકરા. રસ્તો જાતે કાઢી લે કે અપયા ભલે રહ્યા, માતાજીને નારિયેળ લાવીશું, 5 કિલો કે 20 કિલો કે 25 કિલો ચકલાને ચણ નાખશું, ગુનો ના કર્યો એના પેલા તો દંડ નક્કી કરી નાખે. અપયા મોટા મોટું દુઃખ. અબોલા કદાય તોડવા નહીં, અબોલાનો મતલબ બોલીને બીજું બોલવું, જીવાન તોડવી, વસન તોડવા, વસન કદાય તોડવા નહીં. ગમે તેવા ચોખા ઘીના દીવા કરશો કે હારી અગરબત્તી લાવીને જલાવશો, તમારી માને આલશું, પણ જો જીવાન નહીં પાડેલી હોય ને બોલેલી, તમારી મા તમારો સંગ કરશે નહીં, તમારો છેડો છોડશે દીકરા. માને હારી રાખવા માટે, હારે હારે રાખવા માટે ને માને હારે હારે રહેવું હોય તો ભક્તિ કરવી પડે દીકરા. અને ભક્તિમાં મોટા મોટા વરજ વસન પાડવા પડે. વસન દીકરા, વસન. પણ આજના માણસો વસન પાડી શકે ખરા? જૂઠું હેડતન ચાલતા બોલે, હેડતન ચાલતા જૂઠું બોલે. મારી વસ્તીએ બરા દીકરાએ નિયમ પાડ્યા ને એટલે હું જોગણી હાજર છું દીકરાની બહાર. જેને બેઠેલા હશે, જેને અનુભવ કરેલા હશે, મારા દીકરાને હું કોઈ દેવી દેવતા હારે ભલે કાળો ધાબડો મશાની મેળી હોય કે આખા ઝોપડી માતા હોય, છેલ્લા છેલ્લી લાસ્ટ માતા, એની હારે વાત કરાવું માતા દીકરા. અમે ઊભી રાખો, વખત ઝોપડી હોય, તમારી દુખવાડી હોય અને દુખવાડી તમે આયા હોય ને એટલે તમારી દુખવાડી હારે હારે આવે. એની ઈચ્છા હોય કે લાય વસ્તી પાછળ જવું ને અને જાહેર થયું તો મારો રસ્તો થાય દીકરા. આવી એની ઈચ્છા હોય એટલે હારે હારે આવી હોય તમારા. મને ધ્યાન રાખજો, કદાચ અમારી પહા આવી હોય ને તો એની ઈચ્છા છે, એની ઈચ્છાથી આવી. તમારી માની ઈચ્છા વિના તમે બેઠા નથી. તમારી માની ઈચ્છા ના હોય ને તો તમને બેસવા ના દે, તમને આ જગ્યા પર મને લાગવા ના દે. તડકામાં બેઠો છો પણ તડકામાં બેહવાની ઈચ્છા ન થાય દીકરા. તમારી માની ઈચ્છા વિના તમે તમારું ગોદડું ફરતું નથી. લખમણે ભલે પાલનપુર વાસી બધાય પાલનપુર વાસીના દરેકને મારા ખૂબ જાજા રામ દીકરા. તે એવા વડોદરા વાસી હોય, એવા મુંબઈ વાસી હોય કે એવા અમદાવાદ વાસીઓ, દરેકને મારા ખૂબ જાજા રામ દીકરા. હું જોગણી, હું રૂપાલ જોગણી દરેક ભાવિક દર્શનાર્થીને આજ મારા જન્મદિનના સ્પેશિયલ આશીર્વાદ દીકરા મારા. જેને ધ્યાન રાખ્યું હોય કે મને માતાને યાદ રાખી હોય, અરે રે કદાચ તમારી માતાની પૂજા કરી અને ગુરુ માતા માનતા હોય કે ગુરુ માતા ઢબુડી માતા, રૂપાલી જોગણી માતા, જેને ગુરુ માતા મોની હોય ને જેને ગુરુ માતા મોની હોય ને એને જ્ઞાન આલી અને અંધારામાંથી અજવાળામાં લાવી હું રૂપાલી જોગણી દીકરા. જેને દેવગતિને ખબર નહોતી એને દેવગતિના જ્ઞાન આલ્યા અને દેવગતિના રસ્તા જાતે કરી શકો ને એવી સદબુદ્ધિ આલી દીકરા. અને એવી તમને પ્રેરણા આલી દીકરા. આજ ઈસ માતા તમારી હોમે આજ મને એક વર્ષે એક જન્મથી આવે, વર્ષે એક આવે, આવો દી આવે ને એટલે રૂપાલી જોગણી મોલી માતા, હું ઢબુડી માતા. અરે રે રૂપાલી જોગણી થી મોનતા મોનો કે ઢબુડી માતા થી મોનતા મોનો. અરે રે પણ આજ મારા શરણું બેઠા છો ને બધાય. સોનાનું પેન્ડલ છે માં ઢબુડી માં માટે અને ભટિયાળી માં માટે પણ સોનાનું પેન્ડલ છે. ભટિયાળી માં માટે સિલ્વરની ચાંદીની પાયલ છે. ભૌમિકભાઈએ લંડનથી મોકલ્યું છે. કોઈને લાગે કે મારી વસ્તી દુઃખ વેઠ્યા ને આમાં અને વેઠીને મારી વસ્તી વેઠી અને લોક સેવા માગી દીકરા. 2:30 વાગે ખરા બપોરે 2:30 વાગે હું જોગણી આવી. હર મારા દીકરાને પૂછ્યું, બોલે તારી ભક્તિ તારા વસને અને તે કષ્ટ વેઠ્યા ને એ કષ્ટ વેઠ્યા એના બદલામાં તારે શું જોઈએ? નથી માગ્યા બંગલા કે નથી માગી મિલકત. અરે રે
નથી કોઈ માગી વસ્તુ દીકરા કે નથી જવાના વિદેશ. અરે રે કોઈ વસ્તુ માગી નથી. માગી તો એક માગી કે દુખિયા દુનિયામાં ઘણા દુખી વ્યક્તિઓ અને એને એના દુઃખ મટી જાય અને દુઃખમાંથી સુખમાં આવે ને એવા મારા સપના ટેરવે બેહી જાય રૂપાલ જોગણી દીકરા. રામ રામ ના આચું માં આચું. કોઈ પણ વ્યક્તિ ભક્તિ કરે ને એટલે કષ્ટ પડે, નિયમ પાડે ને એટલે દુશ્મનાવટ વરે. જો નિયમ પાડતા થઈ જાય ને અને અપયો રાખતો થઈ જાય ને વ્યક્તિ કોઈ પણ એટલે એ દુશ્મન એના ઉભા વધારે થાય. કદાચ વેવાઈના અપયા પાડવાના હોય તો વેવાઈ દુશ્મન મટી જાય અને હગા ભાઈના કદાચ ઝઘડા થયા કે મન દુખ્યા હોય અને એમાં કદાચ અપયા પાડવાના થાય ને એટલે હગા ભાઈ દુશ્મન થાય. ઈ ક્યારે તમારી માનું વચન પાડવાનું થાય ને એટલે દુશ્મની ઓરી લેવી પડે. સંબંધ આવે કોઈ મૈણ પીણનો સમય આવે તો ઈ સમયે વેઠતા આવડું છીએ.